મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. શું તમે એક વર્ષમાં 10 કરોડ રૂપિયા મેનિફેસ્ટ કરવા માંગો છો? આ કોઈ જાદુ નથી, પરંતુ આ તમારા માઇન્ડસેટ, આઈડેન્ટિટી, એક્શન અને બિલીફનું એવું અલાઇનમેન્ટ છે કે જે મેજિક ક્રિએટ કરી શકે છે. મની ઇઝ ધ ફ્રીક્વન્સી which is always proportional to the value you create. તો રોજ પોતાની જાતને પૂછો કે જે વ્યક્તિ 10 કરોડ રૂપિયાની વેલ્થ ક્રિએટ કરે એ ખરેખર શું કરે? રોજ 2 કલાક રીલ જુએ, કોઈ સ્કિલ ન શીખે અને ફક્ત ડે ડ્રીમિંગ કર્યા કરે, કે પછી એ વ્યક્તિ સ્કિલ બિલ્ડ કરે, પોતાનું નેટવર્ક બનાવે, રોજ વેલ્યુ ક્રિએટ કરે, પોતાના સતત એસેટ્સ બિલ્ડ કરે, મનીને મેનેજ કરે, સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ કરે અને લોંગ ટર્મ થિંકિંગ રાખે. યાદ રાખજો, તમારે ફક્ત પૈસા નથી કમાવાના, પરંતુ તમારા પૈસાને પણ તમારે નવા પૈસા માટે કમાતા કરવાના છે. નમસ્કાર મિત્રો, આજનો ટોપિક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. શું તમે એક વર્ષમાં 10 કરોડ રૂપિયા મેનિફેસ્ટ કરવા માંગો છો? તમારો જવાબ તો હા હશે, પરંતુ તરત જ તમારા મનની અંદર પહેલો વિચાર આવશે અશક્ય, કારણ કે મારી સેલરી એટલી નથી, મારી પાસે કોઈ એવો બિઝનેસનો સ્ત્રોત નથી, આ તો મારા માટે બહુ મોટું છે. પરંતુ અંગ્રેજીની અંદર એક બહુ સરસ મજાની કહેવત છે, શૂટ ટુ ધ મૂન, even if you miss you land on the stars. કારણ કે કોઈ પણ વસ્તુની શરૂઆત સૌથી પહેલા એક વિચારથી થાય છે. તો મિત્રો, આ વિચાર આજે મારે તમને આપવો છે કે શું તમે 10 કરોડ રૂપિયા મેનિફેસ્ટ કરવા માંગો છો? હવે આ કોઈ જાદુ નથી, પરંતુ આ તમારા માઇન્ડસેટ, આઈડેન્ટિટી, એક્શન અને બિલીફનું એવું અલાઇનમેન્ટ છે કે જે મેજિક ક્રિએટ કરી શકે છે. અને જો તમે મેજિક કરવા માંગો છો તો આજે આ વિડિયોની અંદર એન્ડ સુધી રહેજો, કારણ કે હું તમને 6 સ્ટેપની મેનિફેસ્ટેશનની પ્રોસેસ આપવાનો છું અને છઠ્ઠું સ્ટેપ સૌથી વધારે અગત્યનું છે. તો મેક શ્યોર કે તમે વિડિયોની અંદર એન્ડ સુધી રહો. પરંતુ જો ચેનલમાં નવા છો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. સ્ટેપ નંબર 1. મિત્રો, સૌથી પહેલા 10 કરોડને માત્ર એક સપનું નહીં રાખો, પરંતુ તેનો એક પેપર પ્લાન બનાવો, તેને નંબરમાં ઉતારો. હવે 10 કરોડ રૂપિયા એક વર્ષની અંદર મેનિફેસ્ટ કરવા છે, એનો અર્થ એવો થાય છે કે આપણે કંઈક એવું કરવું પડશે કે જેના બેઝ પર મંથલી 1 કરોડ રૂપિયાની ઇન્કમ થાય. હવે મંથલી 1 કરોડ રૂપિયા કમાવા હોય તો શું કરવું પડે? તમે શું કરી શકો તેનો એક પેપર પ્લાન બનાવવાની શરૂઆત કરો. બીજું, અહીંયા એક અગત્યની વાત થાય છે, 10 કરોડ રૂપિયા એટલે કે જરૂરી નથી કે એટલી કેશ તમારા હાથમાં આવશે અથવા તો એટલા રૂપિયા તમારા હાથમાં આવશે, પરંતુ 10 કરોડ રૂપિયાના તમારી પાસે એસેટ્સ હોઈ શકે, તમારા બિઝનેસની વેલ્યુ થઈ શકે, તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ થઈ શકે, તમારી પ્રોપર્ટી થઈ શકે, તમારી ઇક્વિટી થઈ શકે, અથવા તો તમારી પાસે બીજા એવા પ્રોડક્ટિવ એસેટ્સ થઈ શકે કે આ બધાની વેલ્યુ 10 કરોડ થઈ શકે. તો જ્યારે તમે પેપર પ્લાન તૈયાર કરો ને 10 કરોડનો કે એક વર્ષમાં, ત્યારે માત્ર આવક પર નહીં પરંતુ વેલ્થ પર ફોકસ કરો. બીજું કે જ્યારે તમે આ પ્લાન બનાવો ને ત્યારે એક બાબતને ખાસ ધ્યાનમાં રાખો, તમે પરફેક્શનના ચક્કરમાં ન પડો. તમારે એક્ઝેક્ટ શું મેનિફેસ્ટ કરવું છે એ તમે પેપર પર ઉતારો, કેટલા સમયમાં કરવું છે એ નક્કી કરો, કેવી રીતે થશે તે યુનિવર્સ પર છોડો. તેની આજે હું તમને પ્રોસેસ ગાઈડ કરું. મિત્રો, બીજું સ્ટેપ છે ચેન્જ ધ ક્વેશ્ચન. એવરેજ માણસો પૂછે છે 10 કરોડ ક્યાંથી આવશે, ક્યાંથી લાવીશ? જ્યારે સફળ વ્યક્તિઓ પ્રશ્ન પૂછે છે કે હું શું એવું કરું જેના કારણે કરી અને 10 કરોડ રૂપિયાની વેલ્યુ ક્રિએટ થાય. તો મિત્રો, આના માટે તમારી પાસે એક એવો પ્રોજેક્ટ હોવો જોઈએ કે જે તમને 10 કરોડ રૂપિયાની વેલ્યુ ક્રિએટ કરીને આપે. અમેરિકાએ વિશ્વમાં તેનો ઝંડો ગાડવા માટે
ફર્સ્ટ ટુ ધ મૂન પ્રોજેક્ટ મૂક્યો અને જે એ લોકોએ સફળ રીતે અચીવ કર્યો. ચંદ્ર પર પહેલું પહોંચવા વાળું કોણ? અમેરિકા. એ જ રીતે તમારી જાતને પૂછો, તમારી પાસે એવો કયો ફર્સ્ટ ટુ ધ મૂન પ્રોજેક્ટ છે કે જેના બેઝ પર તમે 10 કરોડની વેલ્યુ ક્રિએટ કરશો? કારણ કે હંમેશા યાદ રાખજો, મની ઇઝ ધ ફ્રીક્વન્સી which is always proportional to the value you create. તો શોર્ટમાં તમારે માર્કેટને કંઈક આપવું પડશે, કોઈ સ્કિલ આપવી પડશે, કોઈ પ્રોડક્ટ આપવી પડશે, કોઈ સર્વિસ આપવી પડશે, કંઈક એવું તમારે બિઝનેસ બનાવવું પડશે, કંઈક એવી લીડરશિપ તમારે ક્રિએટ કરવી પડશે, તમારે લોકોનું પેઇન શોધવું પડશે, તેના પ્રોબ્લેમનું તમારે એક્ઝેક્ટ સોલ્યુશન આપવું પડશે, તમારે કંઈક એવું ઇનોવેશન કરવું પડશે. કારણ કે મિત્રો, તમે જે કાર્ય કરશો તેનો રિવોર્ડ એ મની છે. સ્ટેપ નંબર 3. હવે એક બાજુની અંદર તમે એવું નક્કી કરો છો કે મારે 1 વર્ષની અંદર 10 કરોડ રૂપિયા મેનિફેસ્ટ કરવા છે, જ્યારે બીજી બાજુની અંદર તમે અંતર્મનમાં તમારી સાથે વાત કરો છો, કરોડપતિ બનવું મુશ્કેલ છે, પૈસા વધારે આવે તો ખરાબ વસ્તુ છે, મારા જેવા લોકો વધારે પૈસા નથી કમાઈ શકતા, મારી પાસે એવી કોઈ આવડત નથી, મારી ફેમિલીમાં એ લેવલ પર કોઈ ગયું નથી. હવે તમે વિઝન તો 10 કરોડ રૂપિયાનું રાખ્યું છે, પરંતુ તમારા જો ડિસિઝન્સ નાના નાના તમે રાખશો તો તમે એ લક્ષ્ય પર નહીં પહોંચી શકો. તો રોજ પોતાની જાતને પૂછો કે જે વ્યક્તિ 10 કરોડ રૂપિયાની વેલ્થ ક્રિએટ કરે એ ખરેખર શું કરે? રોજ 2 કલાક રીલ જુએ, કોઈ સ્કિલ ન શીખે અને ફક્ત ડે ડ્રીમિંગ કર્યા કરે, એની જે આવક આવે ને એનો બધો ખર્ચો કરી નાખે અને કોઈ પણ વસ્તુની ઓપોર્ચ્યુનિટીને સમજે નહીં અને રિસ્ક જોયા વગર ડિસિઝન લઈ લે. કે પછી એ વ્યક્તિ સ્કિલ બિલ્ડ કરે, પોતાનું નેટવર્ક બનાવે, રોજે વેલ્યુ ક્રિએટ કરે, પોતાના સતત એસેટ્સ બિલ્ડ કરે, મનીને મેનેજ કરે, સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ કરે અને લોંગ ટર્મ થિંકિંગ રાખે. કારણ કે તમારું લક્ષ્ય એ તમને નથી બદલતું, પરંતુ તમારા લક્ષ્ય માટે તમે જે આઈડેન્ટિટી બનાવો છો ને એ તમને તમારું લક્ષ્ય અચીવ કરાવે છે. સ્ટેપ નંબર 4. મિત્રો, હવે 10 કરોડ રૂપિયા આપણે મેનિફેસ્ટ કરવા હશે ને તો તેની આપણે એક સિસ્ટમ તૈયાર કરવી પડશે. તો તમારે તમારા ગોલ્સને અલગ અલગ માધ્યમોમાં ડિવાઈડ કરવો પડશે. તો ઇન શોર્ટ, આપણે વેલ્થ બિલ્ડિંગનું માઇન્ડસેટ બનાવવાનું છે અને આખી અલગ અલગ એન્જિનની એક સિસ્ટમ તૈયાર કરવાની છે. ધારો કે એન્જિન નંબર 1 હોઈ શકે કે તમારા સ્કિલની ઇન્કમ, તમારી જે આવડત છે, તમે જે જોબ કરો છો, તમે જે બિઝનેસ કરો છો તેની આવક. એન્જિન નંબર 2 હોઈ શકે બિઝનેસ, તમે જે કરો છો તેની સાથે કંઈક નવું એડ ઓન કરી અને નવી વેલ્યુ ક્રિએટ કરવાની શક્તિ. એન્જિન નંબર 3 હોઈ શકે ઇન્વેસ્ટમેન્ટ્સ. યાદ રાખજો, તમારે ફક્ત પૈસા નથી કમાવાના, પરંતુ તમારા પૈસાને પણ તમારે નવા પૈસા માટે કમાતા કરવાના છે. એટલે કે તમારા રૂપિયાને પ્રોડક્ટિવ એસેટ્સમાં મૂકવાની પ્રક્રિયા. એન્જિન નંબર 4 છે તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે ડિજિટલ એસેટ્સ, એટલે કે તમારા નોલેજને પ્રોડક્ટ, કોન્ટેન્ટ, સિસ્ટમ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં ફેરવવું. અને યાદ રાખજો, આ બધા કોઈ ઓવરનાઇટ ફોર્મ્યુલા નથી, પરંતુ જો તમે આને રાઇટ ડાઉન કરી અને ચોક્કસપણે આના પર વિચાર કરશો ને તો તમારું માઇન્ડ તમને ઓપ્શન આપશે કે તમે કયા એન્જિન પર કયા કયા સ્ટેપ્સ લઈ શકો છો. મિત્રો, આપણી ટ્રેનિંગ કોચિંગ સિસ્ટમની અંદર આપણે એક સરસ મજાનો ટોપ લેવલનો પ્રોગ્રામ ચલાવીએ છીએ, જેની અંદર આપણે માર્ગદર્શન આપીએ છીએ, ગાઈડન્સ આપીએ છીએ, ટ્રેનિંગ આપીએ છીએ કે કેવી રીતે તમે પણ એક લાઈફ કોચ બની અને તમારા ઘરેથી મિનિમમ 1 લાખથી 10 લાખ રૂપિયાની આવક કરી શકો. તો આપણી સિસ્ટમની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે ગાઈડ કરતા હોઈએ છીએ, પરંતુ તેના માટે તમે વધુ માહિતી મેળવી શકો છો આપણા બેઝ લેવલના પ્રોગ્રામની અંદર એડ થઈને, તો જે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર શેર કરીએ છીએ. પહેલા ઇન્કમની કેપેસિટી બિલ્ડ કરો, પછી તેને સરપ્લસ કરો અને ડિસિપ્લિન વેલ્થ બિલ્ડિંગ શરૂ કરો. સ્ટેપ નંબર 5 છે 10 કરોડની વિઝન એક્સરસાઇઝ. હવે આ વિડિયોને અત્યારે પોઝ ન કરતા, પરંતુ એક નોટબુક લો
અને તેની અંદર આ એક્સરસાઇઝ કરવાની શરૂઆત કરો. તમારી જાતને સૌથી પહેલો પ્રશ્ન પૂછો કે 10 કરોડ રૂપિયા શા માટે જરૂરી છે? તમારે પોતાની ડ્રીમ કાર લેવી છે, ફેમિલી માટે સપનાનું ઘર બનાવવું છે, તમારે પોતાની ઓફિસ લેવી છે, પોતાનો બિઝનેસ શરૂ કરવો છે, તમારે જીવનમાં સ્વતંત્રતા જોઈએ છે, તમારે તેમાંથી કન્ટ્રીબ્યુશન કરવું છે, અથવા તો કોઈ પણ મીનિંગફુલ રીઝન માટે એ બાબતને લખો. પોતાની જાતને ક્વેશ્ચન નંબર 2 કરો. હવે 10 કરોડ રૂપિયાની જ્યારે મારે વેલ્થ ક્રિએટ કરવી છે તો મારે કોણ બનવું પડશે? 5 ક્વોલિટીઝ લખો તમારી કે જે તમારે પોતાની અંદર બનાવવી પડશે. એક્ઝામ્પલ: ડિસિપ્લિન, સ્કિલ, ફોકસ, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ, કન્સિસ્ટન્સી. અને ત્રીજો ક્વેશ્ચન કરો, તમે આવનારા 90 દિવસની અંદર કયા 3 મેઝરેબલ એક્શન લેશો? ફક્ત સપના નહીં, એક્શન. હું એક હાઈ ઇન્કમ સ્કિલ ઇમ્પ્રૂવ કરીશ. હું દર અઠવાડિયે મારા નેટવર્કિંગને એક્સપાન્ડ કરીશ. હું નવી ઇન્કમની ઓપોર્ચ્યુનિટીને ઇમ્પ્લિમેન્ટ કરીશ. મારા એક્સપેન્સીસને ટ્રેક કરીશ. મારા ઇન્વેસ્ટમેન્ટનું નોલેજ હું વધારીશ. અને આ સ્ટેપની સાથે છેલ્લું મહત્વનું સ્ટેપ જે તમારે એડ ઓન કરવાનું છે તે છે ફેથ, એટલે કે શ્રદ્ધા. હવે મિત્રો, તમે જે સંકલ્પ કરો છો, તમારે જે કાર્ય કરવાનું છે, એમાં સૌથી પહેલા વિચાર તો મહત્વનો છે, પરંતુ વિચારની સાથે તેની ભાવના. એટલે તમારે એ ફીલ કરવું પડશે કે જ્યારે તમે 10 કરોડ રૂપિયા મેનિફેસ્ટ કરી લીધા તો તેનાથી તમારામાં કેવી શક્તિ છે, તમે કેવા કેવા કાર્ય કરી શકો છો, તેને તમારે વર્તમાનમાં ફીલ કરવાના છે. તેની સાથે મિત્રો, તમારે પુરુષાર્થ તો કરવાનો છે, પરંતુ BAPS સંસ્થાના પૂર્વ વડા અને આધ્યાત્મિક વિશ્વ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, પુરુષાર્થ પ્લસ પ્રાર્થના ઇઝ ઇક્વલ ટુ સફળતા. એટલે કે તમે લક્ષ્યો બનાવો, પરંતુ એ લક્ષ્ય સાથે તમારા દરેક લક્ષ્ય પર શ્રદ્ધા રાખો અને એ શ્રદ્ધા માટે પ્રાર્થના કરો અને તેને સમર્પિત કરો ઈશ્વરને, યુનિવર્સને, ભગવાનને. હવે શ્રદ્ધાનો અર્થ એવો નથી રહેતો કે તમારે બસ બેસી રહેવાનું છે. શ્રદ્ધાનો અર્થ એવો થાય છે કે તમારે દરેક એક્શન સ્ટેપ્સ લેવાના છે, પરંતુ એ સ્ટેપ્સ પર વિશ્વાસ કરવાનો છે કે આ બધું થવાનું જ છે. અને પછી જે કોઈ પણ પરિણામ મળે છે તે પરિણામને હસતા હસતા સ્વીકારવાના છે. તો મિત્રો, 10 કરોડ રૂપિયા એક નંબર છે, પરંતુ તેની પાછળ આઈડેન્ટિટી, સ્કિલ સેટ, સ્ટ્રેટેજી, ડિસિપ્લિન, નાના નાના એક્શન્સ, એવી ઘણી બધી બાબતો છે. એટલે ફક્ત એવું ના બોલશો મારે 10 કરોડ રૂપિયા જોઈએ છે, પણ પોતાની જાતને પ્રશ્ન કરો કે હું એવું શું કરી શકું આજે કે જેના કારણે કરી અને આ 10 કરોડ રૂપિયાની આઈડેન્ટિટીને હું ડેઈલી બેઝિસ પર સર્વ કરી શકું. કારણ કે મેનિફેસ્ટેશનની શરૂઆત વિઝનથી થાય છે અને જીવનમાં કોઈ પણ વેલ્થ હંમેશા વેલ્યુ, એક્શન, ટાઈમ અને કન્સિસ્ટન્સીથી અચીવ થાય છે. તો જો તમને આ વિડિયો જેન્યુઇનલી ઇન્સ્પાયર કરે છે તમારા 10 કરોડ રૂપિયા મેનિફેસ્ટ કરવા માટે, તો લખો કમેન્ટમાં 10 CR I am ready to build. અને આ વિડિયો એક એવા વ્યક્તિ સાથે શેર કરજો જે માત્ર પૈસા કમાવા નથી માંગતો, પરંતુ જીવનની અંદર કંઈક કરવા માંગે છે, વેલ્થ બિલ્ડ કરવા માંગે છે. આપણે મળવાના છીએ આવા જ એક દમદાર એપિસોડ સાથે નેક્સ્ટ વીકમાં. પરંતુ ત્યાં સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને હા, ખાસ વિડિયોને લાઈક પણ કરો. થેન્ક્સ અ લોટ. I will see you in the next episode.